આજે આપણે લોજિકલ રીઝનિંગના જે વિડીયો છે એની અંદર તુલનાત્મક કોયડાના કેટલાક પ્રશ્નો શીખીશું. એ જો પ્રશ્ન આપેલો છે અહીંયા કે 5 મિત્રો છે, એમના નામ આપેલા છે સુશીલ, કપિલ, મોનિલ અને અનિલ અને સાહિલ છે. સુશીલ છે એ કપિલ કરતા કેવો છે? નીચો છે. જે આપેલું છે લખી દેવાનું. પહેલો છે સુશીલ. સુશીલ છે અને સરખામણી કોના જોડે કરી છે? કપિલ કરતા. કપિલ કરતા નીચો છે મતલબ આવું થવાનું. જો સુશીલ કરતા કપિલ ઊંચો થઈ ગયો, કપિલ કરતા સુશીલ કપિલ કરતા નીચો છે, પરંતુ સાહિલ કરતા કેવો છે? ઊંચો. કોણ? આ સુશીલની વાત છે. તો ફરીથી આ સુશીલ જે છે એ કોના કરતા ઊંચો છે? સાહિલ કરતા ઊંચો છે. એ લખી દો સાહિલ. જો ફરીથી ઊંચો છે, થઈ ગયું આવી રીતે. મોનિલ સૌથી વધુ ઊંચો છે. સૌથી ઊંચો કોણ છે? મોનિલ. જો અહીંયા ફરીથી મોનિલ આપેલો છે. મોનિલ સૌથી વધુ ઊંચો. આખા આપણે સમજવા માટે આવી રીતે લખીએ છીએ. અનિલ એ કપિલ કરતા કેવો છે? નીચો. અનિલની વાત છે. કપિલ કરતા નીચો છે, આવી રીતે લખી દો કપિલ. અનિલ એ કપિલ કરતા નીચો છે અને સુશીલ કરતા થોડો જ ઊંચો છે. કોણની વાત છે? તો જો સુશીલ કરતા અનિલ છે. અનિલ એ કપિલ કરતા નીચો છે અને સુશીલ કરતા થોડો ઊંચો છે. ફરીથી અનિલ છે, અહીંયા સુશીલ છે, જો કરતા થોડો ઊંચો છે, આવી રીતે લખાય છે. જો આ પાંચેય મિત્રો ઊંચાઈ પ્રમાણે ઊભા રહે છે તો મધ્યમમાં કોણ આવશે? તો ખાલી આ વાક્ય છે તો મોનિલ છે સૌથી વધુ ઊંચો છે. 5 વ્યક્તિ લેવાના છે આપણે, 1 2 3 4 અને 5. સૌથી ઊંચો મોનિલ છે. ઊંચાઈ પ્રમાણે ઊભા રહે છે. સૌથી પહેલા ઊંચો છે, ઊભો રહેશે. એ લઈ લો પહેલા આપણે મોનિલ. આ સૌથી ઊંચો છે. પછી અહીંયા આવશે સૌથી લાસ્ટમાં આવશે સૌથી નાનો છે. આમ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. જો ફરીથી જે આપેલું છે જોઈ લઈએ. સુશીલ છે એના કરતા કપિલ ઊંચો છે. સુશીલ છે એ સાહિલ કરતા પાછો કેવો છે? ઊંચો છે. અનિલ છે એ સુશીલ કરતા પાછો ઊંચો છે અને અનિલ છે એ કપિલ કરતો છે. જો પહેલા જોઈએ કપિલ. સુશીલ અને કપિલમાં કોણ મોટું છે? કપિલ મોટું છે. તો બીજી જગ્યાએ જો અહીંયા કપિલ આપેલો છે. કપિલ છે અનિલ કરતા મોટો છે. અહીંયા અનિલ છે પાછો સુશીલ કરતા મોટો છે. તો જો સૌથી ઊંચો અહીંયા કપિલ બીજા નંબરે આવે છે. ખ્યાલ આવે કેવી રીતે લખ્યું છે? તો સુશીલ કરતા કપિલ મોટો છે. કપિલ આ બંનેમાં સૌથી મોટો થયો છે. તો કપિલ બીજા ક્યાં છે? જો કપિલ અહીંયા છે. કપિલ પાછો અનિલ કરતા મોટો છે અને સુશીલ કરતા અનિલ મોટો છે. જો બીજી જગ્યાએ કોઈ કપિલ છે? આ સેકન્ડ નંબરે કપિલ થઈ ગયો છે. થર્ડ નંબરે જો કપિલ પછી આ કપિલ અહીંયાથી કટ થઈ ગયો છે. કપિલ લેવાઈ ગયો છે. અહીંયાથી પણ કપિલ લેવાઈ ગયો છે. તો હવે બીજા નંબરનું શોધવાનું છે. અહીંયા જો કોઈ નામ લઈએ અનિલ. જો સાહિલ કરતા સુશીલ મોટો છે. તો સુશીલનું અહીંયા છે. સુશીલ કરતા પાછો અનિલ મોટો છે. તો 3 વ્યક્તિ બાકી છે. સાહિલ એક બાકી છે, આ સુશીલ બાકી છે અને અહીંયા અનિલ બાકી છે. અહીંયા આવશે ત્રીજો. સાહિલ લઈએ એના કરતા સુશીલ મોટો છે અને સુશીલ કરતા અનિલ મોટો છે. તો આ આવશે ત્રીજા નંબરે. પછી સુશીલ આવશે. લાસ્ટમાં કોણ આવશે? સાહિલ આવશે. જો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવે છે, ચડતા ક્રમમાં હોય તો આવી રીતે આવી જાય. જો આ પાંચે મિત્રો ઊંચાઈ પ્રમાણે ઊભા રહે છે તો મધ્યમાં એટલે કે વચ્ચે કોણ છે? વચ્ચે છે અનિલ. ઓપ્શનમાં જો ઓપ્શન બી. આ શું થઈ ગયું? જવાબ. ખ્યાલ આવ્યો છે? તો જેમ જેમ અંદર રકમમાં આપેલું છે એમ પ્રમાણે અહીંયા લખી દેવાનું. પછી જે માંગ્યું છે એ પ્રમાણે જવાબ શોધી લેવાનો છે. હલકા એ માલા કરતા વધુ ઉંમર, અહીંયા ઉંમરની વાત છે બધામાં. તો પહેલા જો જે નામ આપેલું છે લખી દેવાનું છે. માલા કરતા વધુ ઉંમરની છે મતલબ કે મોટું છે, એ સામે એરો બનાવી દો. ગોપાલ એ માલા કરતા વધુ ઉંમરનો છે. ફરીથી જે આપેલું છે લખી દો. ગોપાલ છે, સામે માલા છે. ગોપાલ એ માલા છે પણ અલકા કરતા ઓછી ઉંમરનો છે. જો ફરીથી માલા કરતા ગોપાલ મોટો છે, પરંતુ આ જે ગોપાલ છે અલકા કરતા નાનો છે. અહીંયા લખાઈ જશે, આવી રીતે બની જશે. આ નીકળી જશે, લખશો નહીં તો પણ ચાલશે. કપિલની ઉંમર રામ અને માલા કરતા ઓછી છે. અહીંયા લખી દો રામ પછી માલા. બંનેના જ કરજો. કપિલની ઉંમર, અહીંયા કપિલની વાત છે, એ રામ અને માલા કરતા ઓછી છે. આ બંને છે એ કપિલના કરતા મોટા છે.
અને માલા છે એ રામ કરતા વધુ ઉંમરની છે. માલા છે એ રામ કરતા વધુ ઉંમરની છે. તો જો ફરીથી અહીંયા જશે માલા, બની ગઈ આવી રીતે. પહેલા શું કીધું? કપિલ છે એ આ બંને કરતા નાનો છે. પછી પાછું એવું કીધું છે કે માલા છે એ રામ કરતા મોટી છે. આવી એક લાઈન બની જાય છે. તો ઉંમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે? પહેલા આપણે શું કરીએ? આને જે લાઈનમાં ગોઠવી દઈએ. જો પહેલા કોણ આવશે? તો અલકા આવશે, એટલે આ 1 નંબર થશે, ગોપાલનો બીજો નંબર. અહીંયા જો બંને જગ્યાએ માલા છે એટલે આ થશે 3 નંબર, 4, અહીંયા 5. ખ્યાલ આવે છે? જો અહીંયા વાક્યમાં જે આપેલું પ્રમાણે અલકા છે ગોપાલ કરતા મોટો છે, ગોપાલ છે માલા કરતા મોટો છે. અહીંયા આ 3 હતા કે કપિલ કરતા રામ મોટો છે, રામ કરતા માલા મોટો છે. આ બંને જગ્યાએ 3 3 છે એટલે આપણે એક જ જગ્યાએ ગણીએ. આ ત્રીજો નંબર, ચોથો ને પાંચમો આપણને શું થયું? એની ઉંમર પ્રમાણે ગોપાલ અને રામની વચ્ચે અહીંયા રામ છે, અહીંયા ગોપાલ છે, વચ્ચે શું છે? આ માલા જે બાકી છે એ. ઓપ્શન નંબર સી આ થઈ ગયો આન્સર. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો પ્રશ્ન જોઈએ. એ શું આપેલું છે કે નગીના છે પુષ્પા કરતા ઊંચી છે પણ મનીષા જેટલી ઊંચી નથી. કરવાનું શું? પ્રશ્નમાં જે આપેલું છે આપણે લખી દઈએ. પછી શું કરવાનું? લાસ્ટમાં જે પૂછ્યું છે કે અહીંયા ગોઠવવાના છે ઊંચાઈ પ્રમાણે. સૌથી ઊંચો અથવા સૌથી નીચું કોણ છે આપણે શોધીએ. ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને અલગથી ચેપ્ટર વાઇઝ વિડીયો જોવા હોય તો અલગ અલગ ચેપ્ટરના તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તમે તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. સૌથી પહેલા નગીનાની વાત છે. અહીંયા લખી દો કે નગીના એ પુષ્પા કરતા ઊંચી છે. અહીંયા લખી દો પુષ્પા. બંનેમાં ઊંચું કોણ છે? આવી રીતે બને છે. પણ મનીષા જેટલી ઊંચી નથી. કોણ? નગીના છે મનીષા જેટલી ઊંચી નથી. આપણે ડાયરેક્ટ પર લખી શકીએ કે નગીના છે એ મનીષા કરતા કેવી છે? નીચી છે. અલગથી ના લખો તો અહીંયા પણ લખી દેજો ડાયરેક્ટ. નગીના એ પુષ્પા કરતા ઊંચી છે પણ મનીષા જેટલી ઊંચી છે. આ ત્રણેયમાં સૌથી ઊંચું કોણ છે? મનીષા. આગળ આપેલું છે કે રમા છે એ નમીષા કરતા ઊંચી છે. અહીંયા રમા છે, બીજી વ્યક્તિ છે નમીષા છે. એ જો મનીષા છે અને અહીંયા નમીષા છે. તો રમા એ નમીષા કરતા ઊંચી છે. આ બંનેમાં રમા ઊંચી છે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. વાત કોની ચાલે છે? અહીંયા રમાની વાત ચાલે છે. તો રમા એવું કીધું છે કે રમા છે નમીષા કરતા ઊંચી છે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. આ ક્યાં જોઈન્ટ થઈ જશે? અહીંયા પાછળ જોઈન્ટ થઈ જશે. મતલબ કે નમીષા, પછી નગીના, પુષ્પા, પછી રમા આવશે ને પછી આવશે નમીષા. તો ક્રમમાં જ ગોઠવાઈ ગયા છે. આ બધામાં સૌથી ઊંચું કોણ એ પૂછ્યું છે. ઊંચાઈ માટે સૌથી ઊંચું કોણ છે? તો મનીષા છે. એ જો મનીષા. એ જો આ છે એ નમીષા છે. ધ્યાનથી જોવાનું. ઓપ્શન ડી શું થઈ જાય? આન્સર. કેમ? સૌથી ઊંચું પૂછશે. સૌથી ઊંચું એટલે કે અહીંયા ઊંચું ને એનો વિરોધી નીચું પૂછ્યું હોત તો કોણ આવત? નમીષા આવત. આગળ જોઈએ. પી એ ક્યુ થી નાનો છે. અહીંયા આલ્ફાબેટ આપેલા છે. પી છે એ ક્યુ થી નાનો છે. આવી રીતે થાય. તો પી છે એ ક્યુ થી નાનો પરંતુ ટી થી મોટો છે. કોણ? પી. પી અને અહીંયા લખી દો ટી. પી એ ક્યુ થી નાનો છે પરંતુ ટી થી મોટો છે. આવી રીતે લખી દો. આર સૌથી મોટો છે. તો અહીંયા યાદ રાખવાનું છે. એસ છે પી થી નાનો છે. એસ અને અહીંયા પી. એસ નું સ્થાન એ પી કરતા કેવું છે? નાનું છે. આવી રીતે થઈ જાય. પરંતુ સૌથી નાનો નથી. કોણ? આ એસ ની વાત છે. સૌથી નાનો નથી. અહીંયા આપેલું જ છે. તો ઊંચાઈના ઘટતા ક્રમમાં આપણે ગોઠવીએ તો છેલ્લેથી બીજા સ્થાને કોણ હશે? તો કેટલા વ્યક્તિ છે? પી, ક્યુ, અહીંયા આર છે, ટી છે, એસ છે. 5 વ્યક્તિ છે. 1 2 3 4 5. તો જો આપણે શું કરીએ? ઊંચાઈના ક્રમમાં ગોઠવી દઈએ. એટલે ઘટતા ક્રમમાં ગોઠવીએ સૌથી ઊંચો લઈ લઈએ. જો સૌથી ઊંચામાં એસ કરતા પી ઊંચો છે, પી કરતા ક્યુ ઊંચો છે. પહેલા આવશે ક્યુ. ખ્યાલ આવ્યો છે? ક્યુ થી પછી પી છે અને પી છે એ પાછો ટી કરતા પણ મોટો છે. એ જો પી કરતા મોટો ક્યુ છે. અહીંયા લખી દો પી. પી છે એ ટી કરતા કેવો છે? મોટો છે. અહીંયા ટી લખી દો. એસ અને જો પી ક્યુ આર છે એ સૌથી મોટો છે. પહેલા નંબરે તો આર આવશે જ. આર ક્યુ પી ટી. અહીંયાથી એક આપણે કટ કરી દઈએ. સૌથી નાનો નથી. કોણ? એસ છે પી થી નાનો છે પણ સૌથી નાનો નથી. તો જો લાસ્ટમાં આપણે અહીંયા લખીએ તો એસ લખતા હતા પરંતુ એસ તો શું કીધું છે? સૌથી નાનો છે નહીં. તો એસ ની જગ્યા બદલાશે. આ બંને સ્થાન ફરીથી જોઈએ. સૌથી નાનો નથી મતલબ કે એસ કરતા પી કેવો છે? મોટો છે. પી ના પછી એસ આવે છે અને પી છે એ ટી કરતા મોટો છે. જો આ ટી અને એસ એ બંનેમાંથી કોઈક નાનું હશે. એસ માં તો કીધું જ છે એ નાનો નથી. આ જે ટી છે ક્યાં આવી જશે? લાસ્ટમાં આવી જશે અને અહીંયા કોણ આવી જશે?
SIG છે. એ RQPST આ રીતે ક્રમ બને છે. તો છેલ્લેથી બીજા સ્થાને પણ ઘટતા ક્રમમાં આવી રીતે આપણે ઘટતા ક્રમમાં જ ગોઠવ્યું છે. છેલ્લેથી બીજું S છે. ઓપ્શન નંબર C આ શું થઈ ગયું આન્સર. ખ્યાલ આવ્યો છે? જેમ જેમ સેન્ટેન્સમાં આવે છે આપણે લખ્યું છે ને એનો જવાબ લાવવાનો છે. પછી શું કરવાનું, ગોઠવાઈ જાય ફરીથી એકવાર ચેક કરીને આપણે શું થાય, આપણે જે લખ્યું છે એમાં કોઈ સમજવામાં ભૂલ થઈ હોય અથવા મૂકવામાં અથવા લખવામાં ભૂલ થઈ હોય તો ચેક થઈ જાય. વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. આવા જ અવનવો પ્રશ્ન શીખવા માટે ચેનલને ફોલો કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.